પ્રભુનો ભરવાને ભંડાર, કરે ધર્મનો ભંગ લગાર. જાણવો જન તે મહાપાપી, ભલે હોય તપસ્વી યથાપી. પ્રભુનો ભરવાને ભંડાર. કોઈક તો એમ કે આપણે તો ભગવાનને જ દેવું છે ને, આપણે ક્યાં આપણી પાસે રાખી. એ કમાણી કરી ભલે થોડુંક સાચો ખોટો થાય, જેટલા આવે એટલા આપણે ભગવાનને દઈ દેશું એમ. આમ ભગવાનના ભંડાર ભરવા માટે થઈને પણ જો ચોરીનો કર્મ કરે તો પણ ભગવાન કહે છે કે એને મહાપાપી જાણવો. એટલા માટે જ આ શ્લોક ભગવાન શ્રીએ ખાસ લખ્યો છે. ધર્મ કરવાને અર્થે પણ ક્યારે ચોરીનું કર્મ તો કરવું જોઈએ નહીં. બરોબર. હવે આ ચોરીને આપણે આધુનિક રીતે થોડીક જોઈએ, કારણ કે આજકાલ હવે આવી ચોરી કોઈ નથી કરતા. ચોરી કરવા પાછળનું એક કારણ એવું હોય કે માણસોને એવી ગરીબ પરિસ્થિતિ હોય, ખાવા પીવા ન મળતું હોય તો માણસો પારકા દ્રવ્યને લેવાની કોશિશ કરે. આજે એવી પરિસ્થિતિ તો બહુ છે નહીં. સામાન્ય જોઈએ તો બધાને લગભગ ખાવા પીવા મળી રહે છે, એટલે બહુ કોઈ વસ્તુ પદાર્થની ચોરી થતી નથી. પણ જે બિઝનેસની અંદર થાય છે, જેની આપણે વાત કરી, એ માણસોને ટોપીઓ પહેરાવીને, ખબર ને ઘણા માણસો એવા આમ માણસોને બધાને ટોપી પહેરાવે એમ, તો એવી રીતે અનીતિ કરીને દ્રવ્ય લે, પણ એક પ્રકારની ચોરી છે. બીજી, આ ડિજિટલ યુગની અંદર ડિજિટલ ચોરી થાય, ખબર તમને? સાયબર ક્રાઇમ, જેમ કે કોઈકના ડાટા ચોરી લેવા, કોઈ ગમે એ જગ્યાએ પડ્યા હોય ડાટા સમજો ને, ઇન્ફોર્મેશન, તો ડાટાની ચોરી બહુ થાય આજે. એની અંદર કોઈક જગ્યાએ કંઈક કોઈકની પેનડ્રાઈવ પડી હોય તો પેનડ્રાઈવની કોપી કરી લે, કોઈક હાર્ડ ડિસ્કની, કોઈક આખું લેપટોપને આખે આમ અંદર જેટલો મટીરિયલ બધો ચોરી કરી લે એમ. કે આમાં તો કાંઈ ચોરી નથી એમ, આપણે શું લીધું, આ તો સોફ્ટ કહેવાય ને એમ, સોફ્ટવેર એમ. પણ ભાઈ એ એક પ્રકારની ચોરી જ છે. એ જેણે બનાવ્યું એને બહુ ખર્ચો કરી, બહુ મહેનત કરી અને એ વસ્તુ ક્રિએટ કરી છે, એની ચોરી એ પણ ચોરી જ કહેવાય છે. માટે આ ડિજિટલ ચોરી છે ને ડાટાની, એ પણ ક્યારેય કરવી જોઈએ નહીં. તો એ અનીતિનો દ્રવ્ય, એનેથી ક્યારે આપણે સુખી ન થાય. માટે એવી ડિજિટલ ચોરી પણ ક્યારેય કરવી જોઈએ નહીં. બહુ સાવધાન રહેવું જોઈએ. હવે શાસ્ત્રની અંદર અમુક જગ્યાએ અમુક પરિસ્થિતિની અંદર અમુક વસ્તુ પદાર્થની ચોરી કરવાની છૂટ આપેલી છે. સમજો, બહુ અમુક જગ્યાએ અમુક પરિસ્થિતિની અંદર અમુક વસ્તુ પદાર્થની ચોરી કરવાની શાસ્ત્રમાં છૂટ છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં એમ કહેવાયું છે, અસ્તેયમ અગ્નયે કાષ્ટમ અસ્તેયંશ્ચ ગવામ તૃણમ દ્વિજસ્તૃણૈર્ધ પુષ્પાણી સર્વતસ્વવદાહરેત સર્વતસ્વવદાહરેત. હવે આ શ્લોકનો અર્થ એવો થાય છે, યજ્ઞને અર્થે કાષ્ટ લેવું હોય, ગાયોને માટે ઘાસ લેવું હોય અને દેવને માટે પુષ્પ લેવું હોય તો એવી જગ્યાએ ધણીને પૂછ્યા વિના કદાચ લેવાય તો એનો શાસ્ત્રમાં દોષ નથી, એને પોતાનું જાણીને જ લઈ શકાય છે. હવે આમાં એક પણ વાત બતાવી કે દેવને અર્થે પુષ્પ લેવું, અને અહીંયા કને શ્રીજી મહારાજ ના પાડે કે ધર્મ કાર્યને અર્થે પણ પુષ્પ ઇત્યાદિકની પણ ચોરી કરવી નહીં. તો આમ બંને વાક્ય સામસામે ટકરાય છે ત્યારે સતાનંદ સ્વામીનું સમાધાન આપે છે કે ભાઈ, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં જે કહેવાયું છે કે અમુક જગ્યાએ આવી પરિસ્થિતિમાં આપણે ચોરી કરવી તો કાંઈ દોષ નથી, પણ એ વાત સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ઇત્યાદિકના મનુષ્યોને માટે છે. કળિયુગની અંદર પણ નથી એવું નથી, કળિયુગની અંદર પણ છૂટ છે, પણ કળિયુગના માણસો બધાય ગાયો પ્રત્યે, યજ્ઞ પ્રત્યે, ભગવાન પ્રત્યે એવી શ્રદ્ધાવાળા નથી હોતા. ત્યારે કોઈક એવો આ ત્રણેયની વિશે અશ્રદ્ધા ધરાવનારો કોઈક માલિક, એનો જો આપણે કાષ્ટ, પુષ્પ કે કંઈક લીધું અને એને દેવ પ્રત્યે, ગાયો પ્રત્યે શ્રદ્ધા નથી, તો પછી એને કંઈ ભાવ નહીં થાય, એની અંદરથી ઝઘડો થશે. એટલા માટે કળિયુગની અંદર તો યજ્ઞને માટે લાકડું, ગાયને માટે ઘાસ અને દેવને અર્થે પુષ્પ, એ પણ ધણીને પૂછ્યા વિના ક્યારે લેવું જોઈએ નહીં. સમજાય ને વાત તમને? હા, એટલા માટે ભગવાન શ્રીએ ખાસ ઉદ્દેશીને ના પાડેલી છે. ઘણી વખત આપણને વિશ્વાસ હોય કે આ વ્યક્તિને તો મહિમા છે જ, એને તો કાંઈ વાંધો નહીં જ આવે, એનું પુષ્પ આપણે ભગવાનને ચડાવી તો કાંઈ વાંધો નથી, તોય અત્યારે આપણે એવું ના કરવું જોઈએ.